આપ નેતા રેશમા પટેલનો સંકલ્પ વિસાવદર વિધાનસભાની જનતાના ગદ્દારો સામે। હું રેશમા પટેલ આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ દૂત સાથે જણાવવા માંગુ છું કે આવતીકાલે તારીખ 3 ફેબ્રુઆરી 2024 સમયે સવારે 10 વાગ્યા કલાકે ભેસાણ માંગ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલભાઈના હાથે વિસાવદર વિધાનસભાની જનતાનો ગુનેગાર, વિશ્વાસઘાતી, ગદ્દાર ભૂપતભાઈ ભાયાણી જે વિસાવદર વિધાનસભાની વિશ્વાસુ જનતા અને આમ આદમી પાર્ટીના વફાદાર મહેનતુ કાર્યકર્તાની લાગણી દુભાવીને ભાજપનો ખેસ પહેરવાના છે, ત્યારે આ પાપીઓના તાયફાઓ હું ચૂપચાપ જોઈ નહીં શકું। હું ખૂબ જ દુઃખી છું, એટલા માટે હું રેશમા પટેલ પાપીઓના પાપ ઉપર જોડું ઝૂકતા મારવા જઈશ અને મારો વિરોધ દર્શાવીશ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી, ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અથાગ મહેનતથી વિસાવદર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા, ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે। ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્ય અને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે હું નહીં જોઈ શકું, એટલા માટે ભેસાણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ। આ મારો સંકલ્પ છે, કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા। આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી, ત્યારે ભૂપતભાઈ ભાયાણીએ સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદ્દાર છે અને ગદ્દાર કરાર તો અમે બહુ પહેલા જ આપી ચૂક્યા છીએ, પરંતુ આજે જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શક્યા। એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું, એ અમારો સંકલ્પ છે। ધન્યવાદ, જય હિન્દ।